નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો. 5 દિવસથી તાવ આવતો હતો મહિલા ડોક્ટરને. માત્ર 6 કલાકમાં જ એની તબિયત વધુ બગડી. મૃતકની હોસ્ટેલમાં ગંદકીનો સામ્રાજ્ય, મચ્છરોનો ઉપદ્રવ અને દારૂની બોટલો પણ મળી આવી. તો બીજી બાજુ ભાજપના નેતાઓ વિઘ્નહર્તાના દર્શન કરવા જતા ડરે છે. વડોદરામાં પૂરથી રોષનો ભોગ ન બને તે માટે ગણેશ પંડાલોમાં જવાનું ટાળે છે. એક જગ્યાએ કોર્પોરેટરને પ્રતિબંધનું બેનર લગાવ્યું તો બીજી તરફ સૈયદપુરાની હિંસા બાદ પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ. સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં SRP નું ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું અને ફ્લેગ માર્ચ અને ડ્રોન સર્વેલન્સ સાથે સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વો પર પોલીસની ચાંપતી નજર. તો બીજી બાજુ ઓડિશાથી આવેલા ગાંજાના કેસમાં ઘટસ્ફોટ નોંધાયો. ગુજરાતમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક સુરતની જેલમાંથી ચલાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ હેટ્રિક લગાવ્યા બાદ પીએમની પહેલી મુલાકાત. 1 લાખ લોકો માટે GMDC ગ્રાઉન્ડમાં 4 વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા. શહેર જિલ્લાવાસી માટે 64 બ્લોક તૈયાર કરાયા. 16મીએ રસ્તાઓ બંધ કરવામાં આવશે. સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે. પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મગજમાં સોજો અને હાર્ટ લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. પાલિકાના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હતી. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી હતી. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી. એટલું જ નહીં, દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. જોકે 2 મહિનામાં ડેન્ગ્યુએ 8 લોકોના ભોગ લીધો છે. OPDમાં 10માંથી 3 દર્દીઓ ડેન્ગ્યુના હોવાનું સામે આવ્યું છે. રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગે છે. મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 3-4 દિવસથી ધરાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી બાદ તબિયત વધુ લડતા સ્મીમેરમાં દાખલ કરાઈ, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વેન્ટિલેટર પર હતી. દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા. ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ જ રીતે યોગી ચોક તિરુપતિ સોસાયટી ખાતે રહેતા ખોડીદાસ સાવલિયા 26 બહેનોના એક ભાઈ હતા. 3 દિવસથી તેમની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી, જ્યાં ગુરુવારે તેમનું મોત નીપજ્યું હતું. મેડિકલ મહિલા ડોક્ટર 5 દિવસથી તાવ હતો અને મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલા ડોક્ટરને 5 દિવસથી તાવ હતો, પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી. બાદમાં તેણીની તબિયત લથડતી અને તેમની હાલત અચાનક નાજુક બની ગઈ હતી. સારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ. સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર દીપક હોવેલે જણાવ્યું હતું કે ડોક્ટર ધરાનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેણીને બીજી ઘણી તકલીફો હતી. તેણીને લીવર ફેલ્યોર અને હાર્ટની સમસ્યા પણ હતી. જ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધી, જેનાથી કેસ વધુ બગડી ગઈ. જો તેણે તેના વરિષ્ઠોને અથવા ઇન્ચાર્જને કહ્યું હોત તો કદાચ તે સમય ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત. માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે રિકવરી થઈ શકી નહીં. મગજમાં સોજો હતો. વાયરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું કે સિનિયર ડોક્ટરે તેણીને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેણીના પરિવારજનોના આવ્યા બાદ તેણીને વિનસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત ગંભીર બની હતી. ગત રોજ તેમનું અવસાન થયું હતું. ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાયરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમારા તરફથી કોઈ બેદરકારી થઈ ન હતી.
જેપી વાગડિયા, એડિશનલ જંતુનાશક અધિકારી, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકામાં સપ્ટેમ્બર માસની અંદર ડેન્ગ્યુના 39 કેસો અને મેલેરિયાના 55 કેસો નોંધાયેલા છે. કામગીરીની જો વાત કરું તો આ વર્ષે સતત વરસાદ જૂન મહિનાથી ચાલુ છે અને આજ દિવસ સુધી પણ વરસાદ સતત ચાલુ છે. આમ છતાં સુરત મહાનગરપાલિકાની જે વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલની જે ટીમો છે સતત કાર્યરત છે. અમારી પાસે 1,500 જેટલો સ્ટાફ ફક્ત મચ્છરોના નિયંત્રણ માટે અને રોગચાળાના નિયંત્રણ માટે કાર્યરત છે, જેમાંથી 686 લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને 900 જેટલા ફિલ્ડ વર્કરો ઘરની બહારના વિસ્તારો એટલે કે બાંધકામોથી માંડીને ખુલ્લા પ્લોટોની અંદર મચ્છરોના નિયંત્રણ માટેની કામગીરી કરે છે. દર મહિને ઓગસ્ટ મહિનાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં અમે લોકોએ લગભગ સર્વેની વાત કરીએ હાઉસ ટુ હાઉસ સર્વેની તો અમે 26,66,000 જેટલા ઘરોની અંદર સર્વે કરેલો અને જેમાંથી 67,000 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઘરની અંદર મળેલા અને એમાં અમે લોકોએ 8,000 કરતાં વધારે નોટિસો આપી છે અને 22 લાખ રૂપિયા જેટલો દંડ કરેલો છે. પણ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ સતત પ્રયત્ન અમે કરીએ છીએ. જ્યાં પણ મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળે ત્યાં આજુબાજુના લોકોને ભેગા કરી અને મચ્છરના ઉત્પત્તિના કારણો, શું કાળજી લેવાની, આ બધી વસ્તુ સમજાવીએ છીએ. અત્યારે ગણેશ મંડપની અંદર પણ આરતીના સમયે અમારી ટીમ પહોંચી જાય છે અને બધા લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે અવગત કરવામાં આવે છે. વરસાદની સિઝન સતત લંબાતી હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. પ્રી મોન્સૂનની અંદર અમે 30,000 નાના મોટા કન્ટેનરોનો ટાયરો સહિત જેમાં વરસાદી પાણીનો ભરાવો થઈ શકે એનો પહેલેથી નિકાલ કરેલો. 500 જેટલા ખુલ્લા પ્લોટોમાં પહેલેથી નીક પાડીને પાણીનો નિકાલ કરેલો. એટલે પ્રી મોન્સૂનમાં પણ કામગીરી સતત કરેલી અને અત્યારે પણ અમારી કામગીરી ચાલુ છે. સતત વરસાદ હોવા છતાં પણ આ વર્ષે અમે મેલેરિયાને કે ડેન્ગ્યુને એટલો વધવા નથી દીધો, એને નિયંત્રણ હેઠળ રાખ્યો છે. અમને એવી અપેક્ષાઓ હતી કે સતત વરસાદના કારણે આ વર્ષે આ રોગોનું પ્રમાણ એકદમ વધશે, પણ એટલો વધારો ગત વર્ષની સરખામણીમાં જોવા મળતો નથી. ઓવરઓલ સુરતની અંદર ડેન્ગ્યુની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ખાસ કરીને લિંબાયત અને ઉધના, એમાં ખાસ કરીને બમરોલી અને પાંડેસરા વિસ્તાર જ્યાં વધારે પ્રમાણમાં પરપ્રાંતિ વસાહતો રહે છે, જ્યાં અમને સર્વેની અંદર અમે લોકો જઈએ તો 150 ઘરોમાંથી લગભગ 90થી આજુબાજુના ઘરો જ ખુલ્લા મળે છે. બાકીના ઘરોમાં એ લોકો બંધ કરીને કામ પર નીકળી ગયેલા હોય છે. એટલે પ્રોપર ઘરોની અંદર સર્વે થઈ શકતું નહીં હોવાના કારણે આમ છતાં અમે લોકો રવિવારે ટીમોને મોકલીએ છીએ. ઘણી વખત કેવું બને કે કામદારો મોડા આવ્યા હોય, ઊંઘી ગયા હોય, નાઇટ પાડી કરી હોય તો પણ ઘર નહીં ખોલે. એટલે થોડું અમારું કામ માણસ મૂકવા છતાંય રહી જતું હોય છે. એના કારણે થોડો રોગચાળો ત્યાં દેખાય છે. બાકી ઓવરઓલ બીજી જગ્યા ઉપર અત્યારે નિયંત્રણ હેઠળ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયું છે. આજે પણ લોકોમાં ભાજપના શાસકો સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. પરિણામે ઉત્સાહભેર ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવમાં સ્થાનિક ભાજપ કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ બાપાની આરતી ઉતારવા જવા માટે ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે પરિસ્થિતિ સારી ન હોવાથી એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત કરતા નથી. કારેલીબાગ બુદ્ધદેવ કોલોનીમાં આવેલા શ્રી વિશ્વકુંજ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં ભાજપના વોર્ડ નંબર 3ના કાઉન્સિલરોનો ખુલ્લો વિરોધ કરતું વિશાળ પોસ્ટર લગાવી દેવામાં આવ્યું. આ પોસ્ટર શ્રી વિશ્વકુંજ સોસાયટીમાં ભરાયેલા વિશ્વામિત્રી નદીના પૂરની પાણીની તસવીરો લગાવી છે. પોસ્ટર ઉપર વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હું ભાજપનો કાર્યકર છું, પણ પૂરમાં કોર્પોરેટરને મદદ નહીં કરી, શ્રી વિશ્વકુંજ ગણેશ યુવક મંડળના પ્રમુખ કલ્પેશભાઈ નાયકે જણાવ્યું. ભાજપનો કાર્યકર છું, પરંતુ પૂર સમયે ભાજપના સ્થાનિક કાઉન્સિલરો સહિત પદાધિકારીઓ અમને કોઈ પણ જાતની મદદ કરવા આવ્યા નથી. આથી અમે ગણેશ ઉત્સવમાં પ્રતિબંધનું પોસ્ટર લગાવી જાહેરમાં વિરોધ કરી રહ્યા છીએ. અમે માત્ર કાઉન્સિલરનો નહીં, પરંતુ ભાજપના તમામ પદાધિકારીઓને અમારા મંડળમાં બોલાવવામાં નથી આવતા. ખરાબ સ્થિતિમાં કોઈ કામ ન લાગે તેવા વ્યક્તિઓનું કામ નથી. ગણેશ મંડળના કાર્યકર કપિલભાઈ રાવલે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના સમયે કોઈ રાજકીય નેતાઓ અમારી ખરાબ પરિસ્થિતિ સમય આવ્યો. અમારી સોસાયટીના 100% લોકો ભાજપના મતદારો છે, પરંતુ ખરાબ સ્થિતિમાં અમને જો કોઈ કામ ન લાગે તેવા વ્યક્તિઓને કોઈ કામ નથી. અમે તો આ વખતે કાઉન્સિલરોના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આજે પૂર આચારી અને ઓસરિયા બાદ 15 દિવસ થઈ ગયા છે, પરંતુ આજ દિન સુધી કોઈ રાજકીય નેતા દેખાયા નથી. મળેલી માહિતી પ્રમાણે ગણેશોત્સવમાં સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓને ગણેશ મંડળો દ્વારા ગણપતિની આરતી ઉતારવા માટે સામેથી બોલાવતા, પરંતુ આ વખતે પૂર અને વરસાદમાં લોકોને પડેલી ભારે મુશ્કેલીના કારણે ગણેશ મંડળો આરતી ઉતારવા બોલાવવા તૈયાર નથી.
જોકે કેટલાક ભાજપ સમર્પિત મંડળો આરતી ઉતારવા બોલાવી પણ રહ્યા છે, પરંતુ નેતાઓને વિરોધનો ડર લાગી રહ્યો હોવાના કારણે આરતી કરવા જવાનું ટાળી હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક કાઉન્સિલરો, ધારાસભ્યો અને પદાધિકારીઓ એવા વિસ્તારમાં ગણેશજીની આરતી કરવા જઈ રહ્યા છે જે વિસ્તારોમાં પૂરને લઈ વિરોધ ન થાય. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ રમખાણ કે અપ્રિય ઘટના ન બને તે માટે પૂરતી તાકેદારી લઈ રહી છે. સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન સર્વેલન્સની પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા અને અસામાજિક તત્વો પર પણ પોલીસ નજર રાખી રહી છે. અસામાજિક તત્વો કોઈ કાવતરું ન કરે તેના પર નજર સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરત પોલીસ કમિશનરે પોતે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ રહી છે, જ્યારે બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહ્યું છે. સુરતના ઉધના, લિંબાયત, અઠવા, નાનપુરા, રાંદેર સહિતના વિસ્તારોમાં એસઆરપીની ટુકડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્વ કોઈ કાવતરું કે આયોજન ન કરે માટે પોલીસ હાઈ એલર્ટ પર છે. કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ સહિત તમામ પોલીસ કર્મીઓ 300 થી વધુ અસામાજિક તત્વો કે જેઓની વિરુદ્ધ ભૂતકાળમાં રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેમની ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે જેના કારણે અફવાઓ તે કોઈ ધાર્મિક લાગણી દુભાવે તો આવા પોસ્ટ ઉપર પણ પોલીસની ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા 700 સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તાકેદારી લેવામાં આવી રહી છે. આ માટે 13,000થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, 7,000 હોમગાર્ડ સહિતની 8 એસઆરપીની ટીમ પણ સુરતમાં સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. આ વખતે વિસર્જન પહેલા ઈદ પણ હોવાથી બંને પ્રસંગે શાંતિપૂર્વક યોજાય આ માટે સુરત પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી છે. ઓરિસ્સાથી 1500 કિલોમીટર દૂર ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. રાજ્યનો કુખ્યાત આરોપી શિવા મહાલિંગમ જ આ નેટવર્ક ચલાવતો હોવાની સત્તાવાર નોંધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે વટવામાંથી 200 કિલો ગાંજા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમણે ભરૂચમાં પણ આટલો જ જથ્થો ઉતાર્યો હોવાની વિગતો પણ પોલીસને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજણિયાને કહેવું હતું કે અમદાવાદમાં ગાંજાના નેટવર્કને તોડી પાડવા પોલીસ ચાલી રહી હતી ત્યારે કેટલાક લોકો પર સર્વેલન્સ ચાલી રહ્યું. તેમાં લાજપોર જેલ સ્થિત શિવા મહાલિંગમાં નેટવર્કની માહિતી મળી હતી. તેના નજીકના લોકો પર વોચ ગોઠવી અને ટેકનિકલ સર્વેલન્સને ગોઠવીને આ ખેપ પકડી હતી. સાથે આરોપીઓની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિવાની વધુ વિગતો મેળવવાની લાજપોર જેલને આપી હતી. લાજપોર જેલના સત્તાધીશોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું ત્યારે શિવા પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો, જે અંગેનો ગુનો પણ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અમે ગાંજાના કેસમાં સત્તાવાર રીતે શિવાનું નામ ખોલ્યું છે અને ટૂંક સમયમાં તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ પણ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે અમે એક આરોપી પર ટેકનિકલ સર્વેલન્સ ગોઠવ્યું, જેની મદદથી શિવા મહાલિંગમ સુધી પહોંચ્યા હતા. શિવા પાસે ફોન હોવાનું અને તે ફોન દ્વારા ડ્રગ્સની ખેપ મારતો હોવાનું જાણતા જ કાર્યવાહી કરી અને સુરતની લાજપોર જેલના અધિકારીઓને પણ જાણ કરી હતી. પોલીસ પાસે ડ્રગ્સની સિન્ડિકેટ સજા કરાવી શકીએ તેટલા પુરાવા છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલનું કહેવું છે કે ડ્રગ્સના કેસમાં પોલીસને તપાસ દરમિયાન તમામ નિયમોનું પાલન કરવાનું હોય છે. થોડી પણ ખામી આરોપીઓને ફાયદો કરાવી જતી હોય છે. ગાંજો 1 કિલો સ્મોલ ક્વોન્ટિટી અને 20 કિલો કમર્શિયલ ક્વોન્ટિટી. પોલીસે 200 કિલો ગાંજો પકડ્યો, જેમાં સજાની જોગવાઈ પણ નવા કાયદા પ્રમાણે 20 વર્ષ સુધીની છે. દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15 થી 17 સપ્ટેમ્બર એમ 3 દિવસ વડાપ્રધાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. 16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ અને વિવિધ વિકાસ કાર્યોમાં ઉપસ્થિત રહેશે.
તેમજ ખાતમુહૂર્તના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ જીએમટીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ 4 વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 80,000 થી 1 લાખ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. તેમજ લોકો વચ્ચે પીએમ મોદી અભિવાદન પણ ઝીલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ભવ્ય સમારોહની તૈયારીઓને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બેઠકથી લઈ પાર્કિંગ, ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. ક્લસ્ટરમાં A થી લઈને D સુધીના કુલ 16 બ્લોક અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 મોટા વોટરપ્રૂફ વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી લોકો આવવાના હોવાથી 4 જેટલા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો અને જિલ્લાના લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી. આ ક્લસ્ટરમાં A થી લઈ D સુધીના કુલ 16 બ્લોક બનાવવામાં આવ્યા છે, જેમાં એક બ્લોક અંદાજે 1000 થી 1200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ દૂરદર્શન ટાવર ખાતે હેલીપેડ પણ બનાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી ગિફ્ટ સીટથી હેલિકોપ્ટરમાં આવવાની શક્યતા છે. જો કે અંતિમ સમયે તેમાં ફેરફાર થાય તો ગાંધીનગરથી તેઓ કારમાં પણ આવે એવી સંભાવના છે. વડાપ્રધાન મુખ્ય સ્ટેજ ઉપર અત્યારથી જ એસપીજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી. મુખ્ય સ્ટેજ અને વિશાળ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને મજૂરેથી લઈ તમામને લોકોને આઈ કાર્ડ આપવામાં આવ્યું. આઈ કાર્ડ વિના કોઈ પણ વ્યક્તિને અત્યારે કામગીરી ચાલી રહી છે અને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ 4 ઝોનમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાના, જેના માટે દરેક ગ્રાઉન્ડના અલગ અલગ સ્થળેથી પ્રવેશ આપવામાં આવશે. દરેક ઝોનનું પાર્કિંગ અલગ રાખવામાં આવ્યું છે. દરેક લોકોને પીવાના પાણીથી લઈને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર GS માલિક, સેક્ટર 1 જીસીપી નીરજ બડગુજર તેમજ ટ્રાફિક જેસીપી નરેન્દ્ર ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સમીક્ષા કરવામાં આવી. વીઆઈપી અને વીવીઆઈપી બેઠક વ્યવસ્થાથી લઈ 80,000 થી વધારે લોકો જ્યારે કાર્યક્રમમાં હાજર રહેવાના હોય ત્યારે તેમની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડમાં આવનારા લોકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તેના માટે ડાયવર્ઝન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી જમીનમાં 14 પાર્કિંગ પ્લોટ, જીએમડીસી ગ્રાઉન્ડ આસપાસથી આવેલા 14 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી પ્લોટમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આસપાસના ચારે તરફના રસ્તા 16મી સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. દૂરદર્શનથી લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધીનો રોડ પણ બંધ કરાશે. દરેક શહેર અને જિલ્લામાંથી આવનારા લોકોને તકલીફ ન પડે તેના માટે વહેલા લોકોને ગ્રાઉન્ડ ખાતે વાહનમાંથી ડ્રોપ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.